રાજપાટ મારે ઈ કેતા હતા તમને રાખીશું રાજપાટ મારે રાજપાટમાં હું ધૂળ રાખશે એ રાજપાટ વાળી હું હું નકરા આખો થી ગીત ગીત નકરો સોટી ગયું હોય કેમ કઈ વાંધો છે આ કેમ બાવણું બંધ કર રાખ્યું કેમ તમારે ખોલીને શું કામ છે બાયણું કામ નથી પડ્યું કઈ અંદર બધું પડ્યું જ છે તો આ બકાલું લેવા મોકલો તો બકાલું લઈને આવ્યો હોવાનું કઈ કરવાનું છે રાંધવાનું કે નહીં હામું જો માં ગાંડી નહીં લાગે દાંત કા કાઢે હું થઈ ગયો તને રંગલા એક સાથે મારી આમાં બોલતો નહીં હું છું તને ઉભો થા હું છું મને કેસો મારી આમાં બોલસ મારે ફોન કરવો જોઈએ ભીમાને આ ભીમભાઈ ઓલા આપડા ઠકરા ને લઈને આવો તો તમે આવો મારા ઘરવાળાને કઈક થઈ ગયું છે ધૂણે છે નકરા દાંત કાઢે છે અનાથ મફાન મારી આરે ડાન્સ કર આવે છે ઓલા ખાય મારી આરે ડાન્સ કર હું નહીં કરું ડાન્સ નીચે ઉતાર ઉતાર નીચે બીક લાગે મને એવું કરમાં મને હું થઈ ગયું મારી બીક લાગે તને હું કઈ છે કોણ છો રૂપલી નથી તું કોણ રૂપલી મારી વહુ કોણ યો મારી મારી હા ઓલા આવે તો સારું આ ભીમો ની કોઈ વખતે આવતા નથી આ માંડવી હારી 15 દિવસ વાવી છે પણ હજી કઈ ઉગી નથી હું વાંધો છે બિયારણ એવું આવી ગયું લાગે બાકી નકર તો ઉગી ન જાય સારું દેખાતું નથી કઈ થોડું કઈ ટકરાવ આવ્યો ભાઈ એ કેમ ભાઈ રામ 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 આવ્યું નહીં હું આ બધું આ લોસે સીડું છે એમાં એવું છે ભીમભાઈ આ માંડવી વાવી 15 દિવસ થઈ ગયા પણ હજી ઉગી દેખાતી જ નથી નીકળતી જ નથી બહાર ઉગ છે વિશ્વાસ રાખ ને ભાઈ એની ઉપર રાખું ઉપર વાળા ઉપર વિશ્વાસ રાખાય અને ભાઈ જો તારું કામ છે એક હું બોલી ઓલા રંગલાના ઘરના ને કઈક થઈ ગયું હે હું એને કાયે કા મને તેડાયો હોય મને કે તમે ઠકરો ને ભાઈ આવો આ તો હાલ ને હું નવરો જ છું હાલ ભાઈ રંગલા મારા હાથમાં બહુ ખંજવાળ આવે તું હવે આ મૂક ને બધું થાકી ગયો હું રંગાવ આવો બેન ભાઈ આવો હા ભાઈ હું ભાઈ બોલાવ્યા આને જોન કઈક થઈ ગયું નકરા દાંત કાઢે છે ને હામે થઈ જાય મને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આને થઈ ગયું હરકો આવી ગયો જો હું છે તમારે પણ હું થયું મને કાઈ થયું નથી હું છે પણ આગળ બગડાટી જ બોલાવતી હતી કાઈ મેં નથી કર્યું તમને એવો વેમ છે જો બોલો એલા હું ભાઈ ખોટા હેરાન કરતા આલે હવે ભાઈ લા કાઈ ને હું થોડો ખોટું બોલતો હમણાં તો એવા ઢોંગ કરતી હતી આમ જો ડોળા કાઢતી હતી મને એમ કે આગળ મને મારી લે કાકા અમે વાડીએ કામ કરતા કરતા ભાઈ આવ્યા મારે તો માંડવી ઉગતી નથી એની ઉપાધિ કા તારી ઉપાધિ આવા કોઈને હેરાન ન કરાય પણ હું તમે હવે તો શાંતિ રાખ ને તમે કઈ સપનું જોઈ ગયા છો એવું અરે સપનું નહીં હકીકત હતું હારું હાલ ભાઈ આને કઈ કામ નથી આપણે ભાગી હવે ભીમભાઈ ઠકરા હા હવે બપોરનું ટાણું છે હવે તમે મારું આવું કામ કરતા હોય વારે વારે દોડીને આવતા હોય તો હવે આને હરકું આવી ગયું છે હવે એ રાંધી નાખે તમે જમીને જાઓ તો અમારા ભાભીને કે ઝડપ રાખે પાછું અમારા ભાઈ ને વાડીએ ઉતાવળ જેવું છે હાલે રાંધી નાખ પીંડા બટેટા શાક કરી નાખો જો તો પાછો આ શું કરે તો એલા અહીંયા મારા ઘરે હું કામ આવ્યા છે જો કઈ થઈ ગયું જો મામા લયો કે હા હું તારી જેવો જ છું આને હું હે જો કોણ છે જો હું કેતો તો શું કરે? મારવા મીડા હું હે નથી જાવું એ જો તો અરે હું કઈ લાવું કોને ખબર એ મને બીક લાગે આગે રે મને હું હે બેહારો દે ને બીક આને હું થયું મૂકી દે મારા મોત નથી મૂકવા કોણ છો કોણ છો તું કોણ જોઈ દે હું ભીમો મને તો ઓળખ નહીં મારા છોડી દે
એ ભીમભાઈ એક કામ કરો, હવે ઓલા ઘોઘલા ને અને ઝરકા પાસે કોન્ટાક્ટ હોય કોક તાંત્રિક નો, એને ફોન કરીને આનું હરખું કરી. ભાઈ એને ગરમી થઈ છે એટલે કયું ને આમાં વાર હું કરે. મારી લે ન્યા હું જા ન્યા. એક શબ્દ મારી સામે બોલવાનો નથી થતો. આંગળી રાખ તારી પાસે, મને કોઈ દી આંગળી દેખાડતી નહીં હો. ના કાઈ જા. જો જા ન્યા જા જા ન્યા. જાંગરી નો દેખાડતી જા. આજે મને નો મારી લે. એ તને કહું, આ ડોહા ભાઈ ને તો આપણને શોટ છે. કાઢા બે જણા ને થી જલ્દી કાઢી કાઢીને તારી હાલત થાય. એ તમે જાઓ ને ખરા, મને મારશે. અને ભાઈ તમ તો આવા કામ કરે. પાછો નીકળો ઓલા ઘરમાં દે. એ જાવા જો, ઘરમાં દે. જાવા જો તમે. મારામાં કોઈ નહીં થતું. હેઠી બે ને ડોહા બધા ભાગી ગયા. કોણ ભાગી ગયું? હવે આને હરખું હોતે ને આવી ગયું. કોણ આવ્યું તો? હવે મારા દોસ્તાર આવ્યા હતા ભીમભાઈ ને બધા. ભીમભાઈ ને આવ્યા હતા. તો તમે એમ કીધું નહીં કે રોકાઈ જાય જમી બમીને જાય એમ? જમવાનું કીધું તે પાછું ચાલુ કર્યું તારું બધું. લે બોલો. મેં તો કાઈ નથી કર્યું, તમે કેમ આવું કરો છો? હવે હું ખોટા, મને તો એમ લાગે ઢોંગ કરતી હશે. સેના ઢોંગ આટલા વર્ષથી પાણીને આવી છું, તમે કઈ જોયું એવું? એટલે જ હું કઉ છું, તો મને કાંઈમાં દસ તો પૂછતી નથી. નક્કી તમને માનસિક ડોક્ટર પાસે લઈ જવા પડશે, નકર સપનામાં બી ગયા છો તમે. અરે ના બાપા ના, ઓલે ખેરે મેં જમવાનું કીધું તો તને આવું થઈ ગયું. આ વખતે જમવાનું નામ આવ્યું તો તને આવું થઈ ગયું. કાઈ નથી, મને તમારે કામ કરો છો. એટલે તારે કઈ ધંધો છે? આમનો બીડી ના થૂતા પી પી મળી જવાનો, વેલા હાલ ઉતરી જાય તું. કોઈ ધીરે ધીરે દીટલો થાય. હું તો તારા હાલા હાતું તવ તું માન્યા. પોપરા રાડ્યું નાખ્યું. તારા બાપાના લગ્નમાં મેં 4 બંડલ સોર્યા હતા બીડીના. તું અહીંયા થોડવા હાતું આવ્યો તો અને મારા બાપાના લગ્નમાં તું આવ્યો તો તાર ભોથો પલ ભોથો. એવું થોડુંક તું મારાથી નાનો થો ને મારા બાપાના લગ્નમાં આવ્યો હોય તો એટલે રાતે મને જેવું તેવું સપનું આવ્યું તું. પોપરા તને શું ખબર છે? તો તે એમ તોફો તેલને કે તપનું આવ્યું તું એમ. હવે હું પાવલીની જોડી હતી ને ચારું નો પીવું છું. ઉગલો નકલું થૂત થૂત જ પેલા લાગે આ ટોટલું બગાડી નાખે. બોલની આ હું થયો? અરે રંગલાની ઘરે કાકા એની બાયડી ને હેને ગાંડી થઈ ગઈ. આવ હાલે તેરી મજા. આ તું તો બાઈક માં અમે નથી થયા. માન ભાગી સુઈટા હે, અમે માન ભાગી સુઈટા હે. એવું બધું શું થઈ ગયું? ગાંડા કાઢે હાલ મોટા હાલ અને ગાંડા કાઢે હાલ. તો તમે જઈ જાવ, અમારે નથી આવું કાપે. જોડે હે હું પણ એટલા ઈથાલા તલે આ તે તે હાતું હોય છે હાલ તો તલો. આ દોરા ધાગાનું કામ કરે હો ભાઈ, ઈ મને ખબર છે. હા લે તું હાલો જાય. એટલે તને શું થઈ જાય ઘડીએ ઘડીએ? અરે કહું છું મને કાઈ નથી, તમારી તમે દવા કરો, તમારામાં ફોલ્ટ છે, મારામાં નથી. મારામાં ફોલ્ટ નથી. ઓલો તાર બાપ જેવડી ઉંમરનો મારો ભાઈ બંધ આવ્યો એને તે માર્યો. અર તમારા ભાઈબંધ ને જોરથી બોલવાની વાત તો દૂર રહી, હું કોઈ દી મારું? મારવાની ક્યાં કરસ? આ આવ્યા જો. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ ગોગલા આવી ગયો મેળે? હા જો આગળ મેળે છે. કેમ મેળે એટલે કઈ હતું? ના ભાઈ ના, એ તો અમારી વાત હતી. એના દાંત કાઢે. હવે એક કામ કરો, હવે બધા આવ્યા છો, ઓલ કર્યો તો માર્યા હતા એને. એક મિનિટ પણ તમે બધા અહીંયા આટલા બધા એકારે હું ભેગા થયા છો? એ કાઈ નહીં ભાઈ, અહીંથી નીકળ્યા ને તો એમ થઈ ગયું કે રંગાભાઈ ની ઘરે હાટો મારતા આવી અને ચા પાણી પીતા આવી. હવે તો પણ એમ લાગો હકીકત. જેવી લાગ્યું ને. ન્યા નથી એ વાતો કરવી. હવે આ બધા આવ્યા છે, ચા મૂક હવે. ચા પીને જાવ બધે. બનાવો લહણ બહણ નાખીને તો. જો ડોળા કાઢે. હા એમ મસ્તી ના લાગો હકીકતે. જો એ પણ ઈ દાંત નથી કાઢતી. તો આ થઈ ગયું. એ મેં કીધું મને તાલી મળો. બેનભાઈ તમને શું લાગે છે? એ દાદીઓ એને કઈ કર દે, એને કઈ કર્યું, એને કઈ કર્યું. મારે ઈ જ કરવું જોઈએ. કાલા બધે એવું કરે. બચાવ ભીમાભાઈ, બચાવ, આને હું થઈ ગયું?
બેહો આવી ગયો મેળે હું ઢોંગ કરતો હતો ખબર તમને? એ ધૂપ દ્યો આમાં ઢોંગ મારી સામે કરવાના. તે તો હું કરતી હતા લગી હુંય ઢોંગ જ કરતી હતી. બેન ભાઈ તમારું હાસું પડ્યું તમે મને કીધું બેન પણ મેં તને કીધું તું ને હું વર્તી ગયો તો બે દીધા ખાવાનું ચા પાણીનું કામની વાત આવે ને એટલે ઈ જ કરતી હતી આ ઢોંગ જ કરતી હતી એ મને ગુગલાએ કીધું તું કે આમ કરજે ભાઈ એને ધક્કા તો માર મરી જાય કોકનો છોકરો. હરીશ ભાઈ આખો દી કામ ચીન 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 હું કાંઈ નોકરાણી છું તમારી અહીંયા.